નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ. જો ચેપ્ટરનું નામ જ એવું છે, સજીવ વિશ્વ, સજીવના વિશ્વની આપણે વાત કરવી છે. ધ લિવિંગ વર્લ્ડ. દરેક સજીવો શું છે, સજીવ કોને કહેવાય, સજીવ એટલે શું, એમાં શું શું વ્યવસ્થાપન છે, એના કયા કયા લાક્ષણિકતાઓ છે, કયા ગુણધર્મો છે, એના વિશે આપણે આજે વાત કરવાની છે. આમ તો બાયોલોજીનો અર્થ જ એ છે, બાયોલોજી જ આપણે એને કહીએ છીએ, બાયો પ્લસ લોગસ. બાયો એટલે જીવ અને લોગસ એટલે વિજ્ઞાન, સજીવોના વિજ્ઞાન વિશેની વાત કરીએ તો અહીંયા જીવ કોને કહેવાય એ જ મોટી વાત છે. તો એ બાબતની વાત કરવી છે. તો એ પહેલાં પ્રસ્તાવના. તો અહીંયા પ્રસ્તાવનાની અંદર એ કેટલાક પોઈન્ટ એવા છે અગત્યના અને મહત્વના કે જેથી કરીને આખું ચેપ્ટર શું કહેવા માંગે છે એને આપણે સમજી શકીએ, ખ્યાલ આવે. અને એટલે એના પણ એક એક વાક્ય અને એક એક શબ્દને આપણે ધ્યાનથી સમજ. તો સૌ પ્રથમ પ્રસ્તાવનાની વાત કરીએ તો હવે જો આપણને એવું કીધું સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે, કારણ કે સજીવોની વિશાળ પ્રકારની શ્રેણી, કેટલા બધા પ્રકારના સજીવો અલગ અવેલેબલ છે અને બહુ મોટી સંખ્યામાં આપણે જે ઓળખી શકીએ છીએ એવા સજીવોની વાત કરીએ તો કેટલી બધી વિવિધતાઓ છે. તમે સમજી લો, ન દેખાતા બેક્ટેરિયાથી શરૂ કરી અને મહાકાય પ્રાણી, હાથી, હિપોપોટેમસ જેવા વિશાળ પ્રાણીઓ, મોટા મોટા વૃક્ષ જેવા સજીવોની વાત કરો તો કેટલી બધી વિવિધતા છે, કેટલું વૈવિધ્ય છે. અને એટલે કીધું છે કે આ કેટલું અદ્ભુત છે અને સજીવો આપણને કેટલા પ્રકારના વિશાળ શ્રેણીની નવાઈ પ્રમાણે તેવા છે. સજીવના સર્વોત્તમ કુદરતી નિવાસ સ્થાનોની જો તમે વાત કરો, સર્વોત્તમ કુદરતી નિવાસ સ્થાનો, એક્સ્ટ્રા ઓર્ડિનરી હેબિટેટ્સ જેને કહેવાય, જેમ કે ઠંડાગાર પર્વતો. કેટલા, જેમ આપણે સામાન્ય રીતે પર્વતોમાં હાઈટ ઉપર જઈએ ને એમ એનું તાપમાન ઘટે, દરિયાઈ સપાટીથી ઉપર તરફ જઈએ તેમ તાપમાનમાં ઘટાડો થાય. લગભગ દર 1 કિલોમીટરે, દર 1000 મીટરે 6 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થાય. આપણે હિમાલયના પર્વતોની જે હારમાળા છે, જે ઠંડાગાર પર્વતો, જે કેવી મહત્વની હેબિટેટ છે, કેવા વિવિધ પ્રકારના પ્રાણીઓ અને સજીવો ત્યાં વસવાટ કરે છે, વનસ્પતિમાં વિવિધતા છે, તેની સાથે અનુકૂલિત થઈ શકે તેવા પ્રાણીઓ ત્યાં વસે છે. પાનખર જંગલો. હવે પાનખર, ડેસિડિયસ ફોરેસ્ટ, અને આપણે ત્યાં મોટાભાગના પાનખર જંગલો છે અને શુષ્ક ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો છે. આપણે એવું કહી શકીએ શુષ્ક ઋતુ શરૂ થાય એટલે લગભગ તમે જુઓ તો એ વૃક્ષો છે મોટાભાગના પાન ખરી ગયા, આપણે એને પાનખર ઋતુ કહીએ છીએ. આપણા દેશની અંદર મોટાભાગના આ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો છે. એક પણ પાંદડું ને આપણને એમ થાય કે ઓહ, આ જંગલ સૂકું ભઠ્ઠ થઈ ગયું છે. તમે શિયાળો પૂરો થવાની સમય હોય અને એ સમય દરમિયાન આપણે ગીરમાં જાય એટલે એમ થાય કે ઓહ, આને જંગલ કહેવાય, લાકડા હુકાઈ ગયા એવા લાગે. મહાસાગરો એટલે સજીવોને રહેવા માટેના રહેઠાણો, નિવાસ સ્થાનો છે, એના વસવાટો છે. મીઠા પાણીના જળાશયો, રણ પ્રદેશ, ગરમ પાણીના ઝરાઓ. કેટલાક સજીવો એવા પણ છે ગરમ પાણીમાં આપણે ઊભા નથી રહી શકતા, અહીંયા સજીવો વસવાટ કરે, અહીંયા બેક્ટેરિયા વસે છે. જે આપણને આ બધા વસવાટો છે કે જેમાં સજીવો જોવા મળે છે ને જે અવાક કરી દે કે અહીંયા કેવી રીતે જીવન. એટલે બધા એવા વસવાટો છે કે આપણે સામાન્ય રીતે એવું વિચારીએ છીએ કે ભાઈ અહીંયા સજીવ રહે છે. હિમાલયની અંદર જ્યાં ટેમ્પરેચર ખૂબ નીચું રહે છે, અરે 0 કે માઇનસની આસપાસ જોવા મળે છે, છતાં પણ સજીવ ત્યાં વસવાટ કરે છે. રણ પ્રદેશ, જ્યાં પાણીની માત્રા ખૂબ ઓછી છે, છતાં એની સાથે અનુકૂલન સાધીને સજીવ વસવાટ કરે છે. આ મહાસાગરો, જ્યાં ઊંડા, ખૂબ ઊંડાઈ છે, કેટલું મોટું દબાણ છે, છતાં અહીંયા સજીવોનું અસ્તિત્વ જોવા મળે છે. ગરમ પાણીના ઝરીઓ, કીધું ને આપણે કે 70-80 ડિગ્રી સેલ્સિયસ કે 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું પાણીનું તાપમાન છે અને છતાંય અહીંયા બેક્ટેરિયા જેવા સજીવો વસવાટ કરે છે. તો આવા ખાલી નિવાસ સ્થાનની વાત કરીએ અને જોઈએ કે અહીંયા સજીવો વસવાટ કરે, જે આપણને અવાક કરી દે છે. ત્યાર પછી તમે સજીવોની વાત કરો તો સજીવ પોતાની વિવિધતામાં ઝડપવાન ઘોડો, ગેલોપિંગ, તમે જુઓ એમાં કેટલીક બાબતો, એની ક્રિયાઓ છે, પ્રક્રિયાઓ છે જે આપણને આમ આશ્ચર્ય પમાડે તેવી છે. ઝડપવાન દોડતો ઘોડો, સ્થળાંતરિત થતા પક્ષીઓ, તમે જો માઇગ્રેટિંગ બર્ડ્સ. અરે આપણે જે ઓલા ક્રેન આવે છે ને કુંજ, શિયાળાની ઋતુમાં સાઇબિરિયન પ્રદેશમાંથી તમે વિચાર કરો 6000 કિલોમીટર દૂરનું અંતર કાપી અને ક્રેન છે અહીંયા સુધી પહોંચે છે, ભારત સુધી પહોંચે છે. 6000 કિલોમીટરનું અંતર કાપે છે. જે ધ્રુવ પ્રદેશમાં રહે છે, જે રશિયન વિસ્તારો છે, જે દેશ, એ પ્રદેશોમાંથી અહીંયા આવે છે અને 6000 કિલોમીટરનું અંતર કાપીને આવે છે. તમે જુઓ કેવી અદ્ભુત બાબતો છે. વેલી ઓફ ફ્લાવર્સ, આ નંદાદેવી નેશનલ પાર્ક છે, અહીંયા જોવા મળે છે. ખીણ છે ને એની અંદર અદ્ભુત, તમે દ્રશ્ય જોઈને એમ થાય આશ્ચર્ય પમાડે એવું. વેલી ઓફ ફ્લાવર્સ. હુમલો કરતી શાર્ક, શું એની પાસે કૌશલ્ય છે. જો આ બધાની સુંદરતા આપણને તેમના પ્રત્યેનો આદરભાવ જગાડે છે અને અદ્ભુતતાની ઊંડી સમજ આપે છે કે સજીવની અંદર શું વૈવિધ્ય છે,
શું અદ્ભુતતા છે અને જે આપણને આશ્ચર્ય પ્રમાણે છે. તો હવે આ બધા સજીવો જે વસવાટ કરે છે, એક જ જાતિના સજીવોનો સમૂહ જેને આપણે વસ્તી કહીએ, તો વસ્તીના સભ્યો વચ્ચેનો અને સમુદાયની વસ્તી વચ્ચેની પરિસ્થિતિ કે સંઘર્ષ કે સહકાર પણ તમે જો, એટલે એક જ વસ્તીના સભ્યો વચ્ચે, હું તમને એમ કહું કે એક જ સજીવોનો, દાખલા તરીકે તમે ગીરના જંગલમાં જાઓ અને સિંહ, તો સિંહની આખી જાતે એટલે એના જ બધા સભ્યો છે, એક વસ્તીના સભ્યો, સિંહના સભ્યો વચ્ચે આંતરક્રિયાઓ થતી હોય. અને આખો ગીરના જંગલમાં જાઓ તો આખો જૈવ સમાજ, એટલે કે આખો સમુદાય, એમાં સિંહે આવી જાય, હરણે આવી જાય, દીપડાએ આવી જાય, આ ઉપરાંત એમાં વસવાટ કરતા પક્ષીઓ આવી જાય, ઘણી બધી વનસ્પતિઓની જાતિઓ આવી જાય, આ બધાની સમાવેશની વાત કરી છે. તો આ સમુદાય એટલે કહેવાનો મતલબ એ છે કે વસ્તીના સભ્યો વચ્ચે, એટલે એક જ વસ્તી, દાખલા તરીકે હરણની વસ્તી, તો એક જ જાતિના સજીવોનો સમૂહ, હરણની વસ્તી છે, તો એમના એકાબીજા વચ્ચે કંઈક આંતરક્રિયાઓ અને આંતર સંબંધો છે. અને અલગ અલગ સમૂહ એટલે અલગ અલગ વસ્તીના સભ્યો એટલે આખો સમુદાય કીધો, જૈવ સમાજ, સમુદાયના વસ્તી વચ્ચેના પરિસ્થિતિકીય સંઘર્ષ કે સહકાર હોય છે. તમે સમજો, હરણ અને સિંહ આ બે અલગ અલગ થયા એટલે એ સમુદાયના બે વસ્તીના સભ્યો થયા. એક સિંહની વસ્તી અને હરણની વસ્તી, હરણ અને સિંહ વચ્ચે તો અહીંયા સંઘર્ષ હશે, કારણ કે સિંહ છે એ હરણનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, નાસ્તો કરી જાય. એવી જ રીતે હરણ અને વનસ્પતિ, ઘાસ, તો ઘાસની જાતિ અને હરણની જાતિ વચ્ચે ત્યાં પણ આ જ પ્રશ્ન થશે, સંઘર્ષવાળી, કારણ કે હરણ છે એ ઘાસ ખાનારા પ્રાણીઓ છે, તો એનો ખોરાક તરીકે ઉપયોગ કરે, ઘાસનું ભક્ષણ કરે છે. હરણની એકબીજાની જાતિઓ, તો એકબીજા સાથે સહકાર અને એ ક્રિયાઓ થતી હશે, ઇન્ટરેક્શન થતા હશે, બે સજીવો વચ્ચે પ્રજનન ક્રિયા થાય, એ પણ એક આંતરક્રિયા છે. તો આવી રીતે વસ્તીના સભ્યો વચ્ચે અને સમુદાયના વસ્તી વચ્ચે પરિસ્થિતિકીય સંઘર્ષ અને સહકાર. તેવી જ રીતે જોજો, હવે વાત બહુ અગત્યની કરી છે, બહુ મહત્વની વાત કરી છે, અહીંયા ધ્યાનથી લેજો કે આખા તમે જંગલની અંદર જો તો બધા જ સજીવો વચ્ચે એક ને કંઈક આંતરક્રિયાઓ થાય છે. વનસ્પતિ છે એ વનસ્પતિની એ જમીનમાંથી પોષક દ્રવ્યો લે એને બીજા પ્રાણીઓ ખાય છે, એ પ્રાણીને ખાવાવાળા બીજા પ્રાણીઓ ખાય છે. કીટક છે તો એને બીજું એક એનાથી મોટા પ્રાણી ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એનો ખોરાક બીજા કરે છે. આપણે વનસ્પતિથી લઈ ઘાસને ખાવાવાળા હરણ, હરણને ખાવાવાળા સિંહ, વાઘ, દીપડા વગેરે. એનાથી નાનામાં તમે જાઓ, ઘાસ ઉપર કીટકો છે, ઘાસને ખાવાવાળા કીટક, કીટકને ખાવાવાળા દેડકા, ગરોળી, કાચિંડા, એને ખાવાવાળા સાપ, સાપને ખાવાવાળા બાજ, આમ અલગ અલગ. આ ઉપરાંત ઘાસની અંદર કે વનસ્પતિમાં બીજ છે એને ખાવાવાળા પક્ષીઓ, અન્ય પ્રાણીઓ, આમ સતત ઇન્ટરેક્શન ચાલે છે અને આખું એક જંગલ વ્યવસ્થિત રીતે એક જીવંત રહે અને એની વ્યવસ્થા કાયમી જળવાઈ રહી છે. આખું નિવસન તંત્ર ચક્રીય રીતે ચાલે છે અને એમાં કોઈ ફેરફાર નહીં, બહુ વ્યવસ્થિત રીતે કુદરતી પ્રક્રિયાઓ સતત ચાલતી હોય છે. કેટલી જટિલ પ્રક્રિયાને એક સાથે હજારોની જાતિઓ છે જે એકબીજા સાથે કંઈક ને કંઈક આંતરક્રિયાઓ કરે છે. આવી જ પરિસ્થિતિ તમે કંઈક જુઓ, કોષની અંદર હજારો જૈવિક અણુઓ છે અને આ જૈવિક અણુઓ તરીકે કોઈક ને કોઈક અણુઓ છે જે કંઈક ને કંઈક જે પ્રક્રિયાઓ કરે છે, એકબીજા સાથે ઇન્ટરેક્શન કરે છે અને સતત કોષ છે એને જીવંત જાળવી રાખે છે. કોષની અંદર હજારો જૈવિક અણુઓ છે. હવે ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ, તમે કોષ રસની અંદર રહેલા બધા જ ઘટકો અને એ જે જૈવિક અણુઓ તરીકે જેને આપણે કાર્બનિક દ્રવ્યની વાત કરો તો તમે સમજી લો, એની અંદર ગ્લુકોઝ છે, પ્રોટીનના વિવિધ પ્રકારના ઘટકો છે, લિપિડના વિવિધ પ્રકારના ઘટકો છે, અકાર્બનિક સંયોજનો છે, હાઇડ્રોજન છે, કાર્બન છે, ફોસ્ફેટ છે, નાઇટ્રોજન છે વગેરે, આ બધા જ ઘટકો. એટલે તમે સમજો આ કોષની અંદર આવા અણુઓની ભરચકતા છે. જેમ આખું આપણે એક જંગલની અંદર પરિસ્થિતિકીય રીતે તમે વિચારો તો સજીવોનું જે ભરચક છે, એવી જ રીતે એક કોષ જે આપણે વિચારીએ છીએ આવા જ વિવિધ પ્રકારના જૈવિક અણુઓથી ભરેલો છે. અને આ વાતને તમે સમજાવો તો જો ક્યાં કોષ જે નરી આંખે નથી દેખાતો અને ક્યાં આખું મોટું જંગલ જે પણ એક સાથે તમે નથી જોઈ શકતા. જંગલ હા થોડુંક દેખાય એટલો ભાગ જ જોઈ શકો, પણ આખું ગીરનું જંગલ તમને ક્યારે આખું ચિત્ર દેખાય ન દેખાય? હા, ઇમેજિનેશન કરી શકીએ એની વાત કરી છે. જો અહીંયા સમજવાનું ખૂબ વધારે છે, કલ્પનાની સાથે, ઇમેજિનેશન સાથે સમજવાનું છે. એટલે માણસો એવું કે આ ગોખવાનું છે, પણ સમજીને યાદ રાખવાનું છે. ખૂબ ઇમેજિનેશન જોશે, તમારી પાસે તાર્કિક શક્તિઓ પણ જોશે. તો આવી જ રીતે કોષ છે, એ કોષ ન દેખાય એવો અતિ સૂક્ષ્મ રચના, એની અંદર હજારોની સંખ્યામાં બહુ મોટી માત્રાની અંદર જૈવિક અણુઓ અથવા તો અણુઓ છે, અણુઓની ભરચકતા છે, આણ્વીય ભરચકતા છે. આ આપણને વિચારતા કરી મૂકે છે કે વાસ્તવમાં જીવન શું છે. બહુ મોટી વાત કરી છે કે વાસ્તવમાં જીવન શું છે.
તો આપણને કીધું કે અહીંયા ખરેખર બે સવાલ, એક ગર્ભિત પ્રશ્નો ઊભા થાય. જીવન શું છે, સજીવ શું છે? કેવા પ્રકારના બે પ્રશ્નો? એક ટેકનિકલ શબ્દ છે, એક ટેકનિકલ પ્રશ્ન છે. પ્રથમ પ્રશ્ન પ્રોદ્યોગિક છે, જો ટેકનિકલ છે, કે જે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે, નિર્જીવ અને સજીવમાં શું ફેર છે, શું તફાવત છે, નિર્જીવ શું છે ને સજીવ શું છે, એની વાત કરી છે. અને ત્યાર પછી બીજો પ્રશ્ન છે એ તત્વજ્ઞાનનો છે, ફિલોસોફિકલને લગતો છે, કે ભાઈ જીવન છે તો એનો મૂળભૂત હેતુ શું છે? આ પૃથ્વી ઉપર સજીવ અસ્તિત્વમાં આવ્યું તો આ જીવન છે એ જીવનનો હેતુ શું છે? વનસ્પતિ છે, વિવિધ પ્રાણીઓ છે, તો એનો મૂળભૂત હેતુ શું છે? આ ફિલોસોફિકલ છે. પણ આપણે આ બેમાંથી સામાન્ય રીતે વાત કોની કરશું? હવે આપણે પહેલા પ્રશ્નનો જવાબ વૈજ્ઞાનિક રીતે શોધવાનો પ્રયાસ કરીશું, પણ જે બીજા પ્રશ્ન છે એનો જવાબ શોધવાનો પ્રયાસ કરશો નહીં, કારણ કે એ ફિલોસોફિકલ પ્રક્રિયા છે અથવા ફિલોસોફિકલ પ્રશ્ન છે. અને એની વાત આપણે અત્યારે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએથી નહીં થઈ શકે, અને એટલા માટે પહેલા પ્રશ્નનો જવાબ આપણે મેળવવાનો છે. તો પહેલો પ્રશ્ન એ છે કે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે, એટલે વાસ્તવ સજીવ અને નિર્જીવને કઈ રીતે જુદા પાડી શકો? તો કેટલીક બાબતો આપણે જોઈએ અને સમજીએ અને એના ઉપર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરીએ તો ખરેખર આપણે એવું કહી શકીએ કે સજીવ છે એ કેટલાક લક્ષણો ધરાવે છે જે નિર્જીવ નથી ધરાવતું. તો કેવા લક્ષણો છે? તો કે આપણે એવું કહી શકીએ કે સજીવમાં ચયાપચયની ક્રિયા જોવા મળે, સ્વયં જનન પામવાની, એટલે એના જેવું જ નવું સજીવ પેદા કરવાની ક્ષમતા અથવા તો સ્વયં જનન, પોતાના જેવું જ નવું ઘટક નિર્માણ કરવાની એબિલિટી હોય. સ્વ આયોજન, એની પાસે ઓર્ગેનાઇઝેશન જોવા મળે છે, એટલે સ્વ આયોજન, સેલ્ફ ઓર્ગેનાઇઝ જોવા મળે. અને પરસ્પર, અહીંયા આકર્ષણની જગ્યાએ ખરેખર ઇંગ્લિશ જો ઇન્ટરેક્ટ છે, પરસ્પર આંતરક્રિયા અને એકબીજા પર પ્રભાવ, ઇન્ટરેક્ટ એન્ડ ઇમર્જન્સ ટુ ઇચ અધર. આવા કેટલાક થોડાક લક્ષણો છે એ આપણને સજીવની અંદર જોવા મળે, જે નિર્જીવમાં જોવા મળતા નથી. તો સજીવ કોને કહેવાય? સજીવ શું છે? વોટ ઇઝ લિવિંગ? સજીવ શું છે? સજીવની કોઈ સ્પષ્ટ તમે વ્યાખ્યા ન, અરે ભાઈ જીવ છે ને સજીવ કહેવાય. આપણને એમ થાય કે હા જીવ એટલે, પણ જીવ હું? અરે યાર જીવડો, આ જીવ શું? સજીવ શું છે? જો બહુ મહત્વની વાત કરી છે. પર્ટિક્યુલર કોઈ તમે વ્યાખ્યા ના આપી શકો. જ્યારે એને ઓળખવાનો તમે પ્રયત્ન કરશો એટલે કેટલીક લાક્ષણિકતાઓ તમારા મગજમાં આવશે કે ભાઈ આવા લક્ષણ ધરાવે એને સજીવ કહેવાય. ક્યાં લક્ષણ, કેવા લક્ષણો? તો જુઓ જી, સજીવની અંદર કયા લક્ષણો હોય ને નિર્જીવમાં કયા હોય, ન હોય અથવા હોય. જ્યારે સજીવને સંપૂર્ણ રીતે કીધું કે વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણને પ્રદર્શિત થતા વિશિષ્ટ લક્ષણો પરંપરાગત રીતે જોવા પડે છે. હવે એ લક્ષણો, તો સજીવ વૃદ્ધિ પામી શકે છે, સજીવ પ્રજનન કરી શકે, તેના જેવું નવી સંતતિ પેદા કરી શકે, વૃદ્ધિ પામે છે, પર્યાવરણ પ્રત્યેની સભાનતા છે અને ચોક્કસ પ્રતિક્રિયા આ સજીવના અજોડ લક્ષણ છે. પર્યાવરણ પ્રત્યેની સભાનતા. તમે જો ખૂબ તડકો પડ્યો હોય અથવા તો તમે ક્યાંય જાઓ છો ને તડકો ને ક્યાંય તમને એમ કીધું તમારે ભાઈ દોસ્ત અહીંયા રાહ જોવાની છે, 15 મિનિટમાં હું આવું છું, અને અહીંયા બાજુમાં એક વૃક્ષ છે, તો તમે શું કરશો? તડકો લાગે છે એટલે એ આપણને ખબર પડી, એની સંવેદનાને અનુભવ્યા આપણે કે ભાઈ તડકો લાગે છે, તાપ લાગે છે. એની પ્રતિક્રિયા, છાયા જઈને બેસો, એ જાળવે ટકે બેઠો રાહ જોતો કે હમણાં આવશે. હે, અને આમે જુઓ તો જેવો ઉનાળો આવે કે ન આવે એ પેલા જો આપણે દીકરીઓ બહાર નીકળે તે અહીંયા સુધી ગ્લોવ્સ પહેર્યા હોય, મોઢે ચૂંદડી બાંધી હોય ને આપણને એમ થાય કે હમણાં કંઈક લૂંટવા આવ્યા છે, આતંકવાદી હોય. સમજાય તમને? પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયા એ સજીવનું અજોડ લક્ષણ છે. પ્રતિક્રિયા છે એ દર્શાવશે માત્ર સજીવ જ. કદાચ કોઈ નિર્જીવ પદાર્થ છે, આ ટેબલ હોય, એ ટેબલને લઈ અને હું તડકે મૂકી દઉં અને ગમે એવો તડકો 50 ડિગ્રી નહીં 70 ડિગ્રી પડે ને ટેબલ ઓગળી જાય ને તો એ ક્યાંય બીજે એની સામે કોઈ પ્રતિકાર નહીં દર્શાવે. જે પ્રતિક્રિયા દર્શાવે છે એ સજીવ છે. એટલે પર્યાવરણની અનુભૂતિ કરે અને એની સામે પ્રતિક્રિયા દર્શાવે એ સજીવ છે. એટલે આવા લક્ષણો સજીવની અંદર જોવા મળે અને તેને સજીવ કહેવાય. તો આપણે આ દરેક લક્ષણને સમજવાનો પ્રયત્ન કરીએ તો જોઈએ તો એમાં સૌથી પહેલા વૃદ્ધિ. સજીવ વૃદ્ધિ પામે છે. વૃદ્ધિ કોને કહેશું આપણે? બધા જ સજીવો વૃદ્ધિ પામે છે. વાતને ધ્યાનથી સમજો, બધા જ સજીવો વૃદ્ધિ પામે છે. જોજો આ વાક્ય હું છેલ્લે પાછું થોડીક, અને કદ અને સંખ્યામાં થતો વધારો એ બે વૃદ્ધિના પૂરક લક્ષણો છે. જ્યારે વૃદ્ધિ થાય ત્યારે સજીવના કદમાં વધારો થાય, કારણ કે કોષ વિભાજન પામે છે અને એની કોષોની સંખ્યા વધતા વૃદ્ધિ પામે. કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે. હવે તમને ખબર છે કે જન્મા તેથી આવળાક હતા તો આમ થતા 6 સાડા 6 ફૂટના થયા. કેવી રીતે ભાઈ?
અરે અંદર કોષ વિભાજનની પ્રક્રિયાથી સંખ્યામાં વધારો થતા કોષોની સંખ્યા વધી અને સજીવના કદમાં વધારો થયો. પણ કદ અને સંખ્યામાં થતો વધારો એ બે વૃદ્ધિ છે. અરે ભાઈ, એ તો બહુકોષીય સજીવમાં લાગુ પડે. જોશું હમણાં એક કોષીય સજીવમાં, અમીબા જેવું સજીવ હોય તો એને કદમાં વધારો, એમાં કોષ વિભાજન થાય તો એકમાંથી બે થાય, તો અમીબાની શું થયું? સંખ્યામાં વધારો. કદ અને સંખ્યામાં થતો વધારો બે વૃદ્ધિના પૂરક લક્ષણો છે. એટલે વૃદ્ધિ બેયને કહી શકો તમે. કદમાં વધારો થાય તો એ વૃદ્ધિ છે, એની સંખ્યામાં વધારો થાય તો એ વૃદ્ધિ છે. અમીબા છે, એનું કોષ વિભાજન થઈને બે થાય તો એક કોષીય સજીવ છે, એનું કોષ વિભાજન થઈને બે થાય તો એની સંખ્યામાં વધારો થાય, એ વૃદ્ધિ જ છે. એની સંખ્યામાં વૃદ્ધિ થઈ, આ કદમાં વૃદ્ધિ થઈ. એટલે કદ અને સંખ્યામાં થતો વધારો એ બે વૃદ્ધિના પૂરક લક્ષણો છે. અને બહુકોષીય સજીવોની જો આપણે વાત કરીએ, બહુકોષીય સજીવોમાં કોષોની સંખ્યામાં વધારો થાય, કોષ વિભાજનની પ્રક્રિયા થાય અને આ કોષ વિભાજન પામે છે અને એટલે એ વૃદ્ધિ પામે છે. અને તમે જુઓ, આ બહુકોષીય સજીવો અને આ એક કોષીય સજીવો છે, પણ બહુકોષીય સજીવોમાં કોષ વિભાજન દ્વારા કદમાં ફેરફાર થાય. આ એકમાંથી બે, બેમાંથી ચાર કોષોની સંખ્યા વધે અને એ બહુકોષીય સજીવોની કદની વૃદ્ધિ થાય છે. જ્યારે એક કોષીય સજીવો, અમીબા જેવા સજીવોમાં આ કોષ વિભાજન દ્વારા સંખ્યામાં વધારો થાય છે. જ્યારે બહુકોષીય સજીવોમાં એના કદમાં વધારો થાય. એટલે મગજમારી, બહુકોષીય સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામી કદમાં વૃદ્ધિ પામે અને એક કોષીય સજીવોમાં કોષ વિભાજન થઈને એની સંખ્યામાં વૃદ્ધિ થાય છે. વનસ્પતિ જેવા બહુકોષીય સજીવોની આપણે વાત કરીએ તો વનસ્પતિ જેવા બહુકોષીય સજીવો તમે જો જીવન પર્યંત વૃદ્ધિ પામે છે, જીવન પર્યંત વૃદ્ધિ પામે, એ સતત વૃદ્ધિ પામતા સજીવો છે. અને પ્રાણીઓની અંદર તમે જો એ ચોક્કસ ઉંમર સુધી વૃદ્ધિ પામશે, ચોક્કસ ઉંમર સુધી એના કદમાં વધારો થશે, કોષોની સંખ્યા વધશે અને એક ઉંમર પછી માત્ર ઘસારો પામતા કોષો, જે નાશ પામતા કોષો છે, એ જ કોષ વિભાજન દ્વારા નવા કોષો ઉમેરા છે. તો આમ પ્રાણીઓની અંદર ચોક્કસ ઉંમર સુધી વૃદ્ધિ થાય, વનસ્પતિની અંદર જીવન પર્યંત વૃદ્ધિ થાય. વનસ્પતિ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી વૃદ્ધિ પામે છે. અને ત્યાર પછી આપણે એક કોષીય સજીવની વાત કરીએ તો એક કોષીય સજીવોમાં તમે જુઓ કે કોષ વિભાજન દ્વારા, આ કોષ વિભાજન અમીબા જેવા સજીવો છે, જે અમીબા જેવા સજીવો એક કોષીય વિભાજન પામી અને બે અમીબામાં ફેરવાઈ ગયા. અને તો બહુ સારું છે, જો એક કોષનું વિભાજન થાય ને બે થઈ ગયા, બે બાળ અમીબા, નવા બચલા થઈ ગયા. તો આમ એક કોષીય સજીવોમાં કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ થાય, પણ કેવી? સંખ્યામાં વધારો થાય, એકમાંથી બે થાય છે. આ વસ્તુને તમે અમીબા જેવા સજીવો અથવા એક કોષીય સજીવોને તમે માઇક્રોસ્કોપમાં જોવા હો તો એની સંખ્યા સરળતાથી તમે ગણતરી કરી શકો. ઇન વિટ્રો એટલે કુદરતી માધ્યમની બહાર તમે માઇક્રોસ્કોપની અંદર અથવા પેટ્રી ડિસ્ક કે સ્લાઇડની અંદર લઈને જુઓ તો સરળતાથી એની કેલ્ક્યુલેશન કરી શકીએ કે કોષ વિભાજન થઈને કોષની સંખ્યામાં વધારો થાય છે અને સહેલાઈથી તેનું અવલોકન પણ કરી શકીએ છીએ. અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં મહદઅંશે વૃદ્ધિ અને પરસ્પર નિવારક ઘટના, બહુ મહત્વની વાત કરી, સમજવા જેવું વાક્ય છે. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓ મહદઅંશે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ. કેવી રીતે પરસ્પર નિવારક ઘટનાઓ? અરે સામાન્ય રીતે તમે સમજો, ઉચ્ચ કક્ષાનું પ્રાણી લઈ લો એટલે મનુષ્ય સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રાણી કહેવાય. વૃદ્ધિ ક્યાંથી શરૂ થઈ ગઈ? મનુષ્યની વૃદ્ધિ ક્યારથી? અરે એ જ્યારે એના માતા પિતા દ્વારા મૈથુન ક્રિયાથી ફલન થયું ને ત્યારથી વૃદ્ધિ શરૂ થઈ. માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ, આ બેની મૈથુન ક્રિયાથી આનું સંયુગ્મન થાય, ફલન થાય અને દ્વિકીય ફલિતાંડ સર્જાય. ફલિતાંડ. હવે આ ફલિતાંડ એક કોષ છે. આ ફલિતાંડના એક કોષમાંથી વિભાજન થઈને બે થાય, બે માંથી ચાર થાય, ચાર માંથી 8 થાય, 16 થાય, 32 થાય, 64 થાય. આમ કોષોનો સમૂહ સર્જાય અને માતાના ગર્ભાશયની અંદર એક ગર્ભ સર્જાય અને એમ કરતા કરતા આ કોષો વિભેદન પામી અને એમાંથી ધીમે 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 વિવિધ પ્રકારના અંગો બનતા 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 એક પરિપક્વ ગર્ભ સર્જાઈ જાય. અને પરિપક્વ ગર્ભ માતાના ગર્ભાશયમાં બન્યા પછી પ્રસૂતિ થાય, બાળકનો જન્મ થાય. વૃદ્ધિ અહીંથી શરૂ થઈ ગઈ, એક કોષથી શરૂ થયું. જો ન દેખાય એવો, નરી આંખે જોઈ ન શકાય એવા એક કોષથી મારીને તમારી શરૂઆત થઈ છે અને પછી કોષ વિભાજનની પ્રક્રિયા થાય એટલે ત્યાંથી એની વૃદ્ધિ શરૂ થઈ. જોજો, કોઈ પણ મનુષ્ય અથવા પ્રાણીની જીવનની શરૂઆત અહીંથી થાય, યુગ્મનજથી, ફલિતાંડથી. વિભાજન પામીને કોષોની સંખ્યામાં વધારો થાય, માતાના ગર્ભાશયની અંદર પરિપક્વ ગર્ભ બને એટલે પ્રસૂતિ થાય, બાળક જન્મે અને જન્મે ત્યાંથી પાછી વૃદ્ધિ. તમે જો જૈનમાં તે દિનો મેં હમણાં જ કીધું, અડધા ફૂટ, પોણા ફૂટ ના હતા, આજે 5, 5.5, 6.5 ફૂટ સુધી પૂગી ગઈ. તો ક્રમશઃ વૃદ્ધિ થઈ
ક્યાં સુધી? પરિપક્વ ઉંમર સુધી. વ્યક્તિ, પ્રાણીઓની અંદર તો ખાસ તમે જુઓ, કોઈ પણ સજીવ છે પહેલા એની વૃદ્ધિ થાય અને એ પરિપક્વ ઉંમર સુધી પહોંચે એટલે વૃદ્ધિની ક્રિયા ધીમી પડે અને એ ફરી પ્રજનન કરે, પરિપક્વ ઉંમર થાય. આમાંથી માનો કે કોઈ એક મનુષ્ય અથવા તો સજીવનું નિર્માણ થયું, વ્યક્તિ બન્યો. આ વ્યક્તિ છે, એ વ્યક્તિની વાત કરીએ, આ સજીવ સર્જન એ પરિપક્વ થયો એટલે ફરી પરિપક્વ થયા પ્રજનન કરશે અને પ્રજનન થયા પછી પ્રજનન કરશે એટલે ફરી નવું સજીવ પેદા કરશે, પાછી એની વૃદ્ધિ થશે. એટલે સજીવ પહેલા વૃદ્ધિ પામે, પરિપક્વ ઉંમર સુધી પહોંચે, પરિપક્વ ઉંમર પહોંચે એટલે પ્રજનન કરતો થાય, પ્રજનન કરે એટલે ફરી નવા સજીવ એની વૃદ્ધિ થાય. એ નવું જન્મતું સજીવ વૃદ્ધિ પામે, એ પરિપક્વ ઉંમર સુધી પહોંચે એટલે પરિપક્વ એ પાછો પ્રજનન કરશે એટલે નવું ફરી નવા સજીવની વૃદ્ધિ. આમ વૃદ્ધિ અને પરિપક્વ અથવા વૃદ્ધિ અને પ્રજનન એ પરસ્પર નિવારક ઘટનાઓ છે. પ્રજનન ઉંમર સુધી વ્યક્તિ જન્મા પછી પ્રજનન ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા, જેને જુવેનાઇલ તબક્કો આપણે કહીએ છીએ. સમજમાં આવ્યું તમને? વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક પ્રક્રિયાઓ છે. એટલે વૃદ્ધિ થશે, પરિપક્વ ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી એની વૃદ્ધિ થાય, એ વિકાસ પામે અને પરિપક્વ ઉંમરે ફરી પ્રજનન, નવું સજીવનું નિર્માણ, વૃદ્ધિ, પ્રજનન, વૃદ્ધિ, આમ પ્રક્રિયા ચાલ્યા કરે. જોજો હવે અહીંયા બહુ મહત્વની વાત કરી છે. શરીરના કદમાં થતો વધારો એને વૃદ્ધિ તરીકે, જોજો કોઈના કદમાં થતો વધારો એને આપણે વૃદ્ધિ કહીએ છીએ, એ તો વાત જ થઈ ગઈ. કદમાં થતો વધારો એ વૃદ્ધિ છે, પણ આ દરેક બાબત માટે લાગુ પડશે. તમે જુઓ, સજીવના કદમાં સામાન્ય રીતે થતો વધારો એને વૃદ્ધિ કહી શકાય, પણ આ સજીવની સાથે સાથે ઘણા નિર્જીવ ઘટકો પણ રહેલા છે. અરે એવું પણ જોવા મળે છે. તમે જુઓ, અહીંયા પર્વતીય શિલાખંડો છે અથવા તો રેતીના ઢગલાઓ જેવી રચનાઓ છે. તો આ પર્વતીય વિસ્તાર અથવા રેતીના ઢગલામાં બહારથી રેતી ઉમેરાય એના કદમાં વધારો થાય. પર્વતીય શિલાખંડોમાં બહારથી દ્રવ્ય જમા થાય અને એના કદમાં વધારો થાય. તો કદમાં તો એનાય વધારો થયો, તો એને વૃદ્ધિ ગણવી. પણ મનુષ્ય અથવા તો સજીવની અંદર જે વૃદ્ધિ થાય છે એ આંતરિક થાય છે. જો અહીંયા સામાન્ય રીતે મગજ જન્મ પહેલા આ એ સમયનું મગજનું કદ જો, ત્યાર પછી જો તો ક્રમશઃ મગજના કદમાં વધારો થયો. તો સજીવની અંદર જે વૃદ્ધિ થાય એ આંતરિક રીતે થાય અને આંતરિક વૃદ્ધિ થાય છે. જ્યારે નિર્જીવ ઘટકોની અંદર વૃદ્ધિ થાય ત્યારે બહાર એમાં દ્રવ્યો જમા થાય છે ને વૃદ્ધિ. કચ્છના રણમાં જાઓ, નાનકડો રેતીનો ઢગલો હોય પણ પવનને લઈને એમાં રેતીનો જમા થતા મોટો ઢગલો થઈ જાય. તો ઢગલો મોટો થયો, કદમાં થતો વધારો વૃદ્ધિ, તો વૃદ્ધિ થાય બાહ્ય રીતે. સજીવમાં વૃદ્ધિ આંતરિક રીતે થઈ. સમજાય છે? પણ એનો મતલબ અહીંયા જોજો, બહુ મહત્વની વાત કરી છે, તો આપણે આવું તો નહીં સમજી લેવાનું. અને આથી વૃદ્ધિને સજીવનો પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકીએ નહીં. એટલે કે હા, એવું તમે ચોક્કસ કહી શકશો કે બધા જ સજીવ વૃદ્ધિ પામે છે, પણ વૃદ્ધિ પામતા દરેક ઘટક સજીવ નથી. હા, નિર્જીવ ઘટકમાંય વૃદ્ધિ થઈ શકે છે. રેતીના ઢગલાઓ, કેટલાક પર્વતીય શિલાખંડો, બાહ્ય રીતે દ્રવ્યો જમા થઈને કદમાં વધારો થાય છે. રેતીના ઢગલા ઉમેરાય છે ને એમાં કદમાં વધારો થાય છે. તો એટલે આપણે અહીંયા વાક્યને ખાસ MCQ માટે મગજમાં રાખજો. બધા જ સજીવો વૃદ્ધિ પામે છે, એ વાત સાચી છે, પણ વૃદ્ધિ પામતો દરેક ઘટક સજીવ નથી અને એટલે એને પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકતા. એટલે સજીવનો જે ડેફિનેટ અને ચોક્કસ લક્ષણ, પરિપૂર્ણ ગુણધર્મોની વાત કરીએ તો એમાં વૃદ્ધિ નહીં આવી શકે. તો આમ કેટલીક શરતોને આધીને આ વાત કરી છે, જો સજીવોમાં જોવા મળી શકે તેવા લક્ષણોની સમજૂતી આપ્યા પછી આપણે સમજી શકીએ છીએ કે વૃદ્ધિ એ સજીવ તંત્રનું લક્ષણ. હા, વૃદ્ધિ એ સજીવમાં થાય છે અને સજીવનું લક્ષણ છે જ, 100%ની વાત છે. અને બધા જ સજીવો વૃદ્ધિ પામે છે. સજીવની વૃદ્ધિ થાય છે એ વાત એ સાચી, પણ વૃદ્ધિ પામતો દરેક ઘટક સજીવ હોય એવું 100% કહી શકીએ નહીં. અને મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી. હવે પ્રજનન એટલે શું? પ્રજનન કોને કહેવાય? ભાઈ, સૌથી પહેલા મગજમાં બીજા કાંઈ વિચારો હોય તો કાઢી નાખજો. જે સજીવ પોતાના જેવું નવું સજીવ પેદા કરી શકે, કોઈ સંતતિ પેદા કરી શકે એને પ્રજનન કહેવાય. હા, સામાન્ય રીતે ઉચ્ચ કક્ષાના સજીવ હોય તો એમાં નર અને માદા સજીવો અને ફલન કે મૈથુન ક્રિયા દ્વારા સંતતિ પેદા કરે. પણ આવું જ નથી હોતું ભાઈ. પ્રજનન આને જ ન કહેવાય. અરે, ગુલાબની ડાળી કાપો અને ડાળી વાવો, નવો છોડ થાય ને તો એ પ્રજનન છે. વ્યાખ્યા આ છે, આને સમજો ધ્યાનથી. પ્રજનન એટલે સજીવ પોતાના જેવું જ નવું સજીવનું નિર્માણ કરે અથવા પેદા કરે તેને પ્રજનન કહેવાય. પ્રજનન એટલે પોતાના જેવી નવી સંતતિ પેદા કરવી અથવા તો પોતાના જેવું નવું સજીવનું નિર્માણ, આને પ્રજનન ક્રિયા કહીએ છીએ. સામાન્ય રીતે તમે જુઓ, આ સજીવ દ્વારા
વત્તે ઓછે અંશે પોતાના જેવી નવી સંતતિ પેદા કરે છે, અને એટલે આ લિંગી પ્રજનન છે. ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર આ પ્રકારે લિંગી પ્રજનન જોવા મળે. એને મળતું આવતું, પિતૃને મળતી આવતી સંતતિ છે એ નિર્માણ પામે છે, અને એટલે એ લિંગી પ્રકારનું પ્રજનન છે. પણ આવું લિંગી પ્રજનન મુખ્યત્વે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ, મનુષ્ય ઉચ્ચ કક્ષાના છે, આ પ્રાણીઓ ઉચ્ચ કક્ષાના સજીવો છે, એટલે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં લિંગી પ્રજનન જોવા મળે. પણ નિમ્ન કક્ષાના ઈષ્ટ છે, લીલ છે, ફૂગ છે, એની અંદર અલિંગી પ્રજનન જોવા મળે છે. આ ઈષ્ટની અંદર અલિંગી પ્રજનન જો કલિકા સર્જન દ્વારા થતું જોવા મળે છે. કલિકા સર્જન થઈને છૂટી પડે નવું છે. આ પ્લેનેરિયાના શરીરના જો ટુકડા થઈ ગયા ને દરેક ટુકડો છે નવો ભાગ વિકસાવી લે છે. અવખંડન કહેવાય, પુનઃસર્જન ક્ષમતા જેવી પ્રક્રિયાઓ જોવા મળે છે. તો આ પ્રકારે સામાન્ય રીતે પ્રજનન લિંગી તેમજ અલિંગી પ્રજનન જોવા મળે. અને આ પ્રજનનની વાત આપણે વધારે ડિટેલમાં જોઈએ તો ઘણા બધા સજીવો લિંગી રીતે પ્રજનન કરે, જેમાં ફૂગ દ્વારા લાખો અલિંગી બીજાણુઓ સરળતાથી બહુગુણિત અને વિસ્તરિત થાય. ફૂગની અંદર અલિંગી બીજાણુઓ સર્જાય. હું તમને કહું, પેનિસિલિયા જેવી ફૂગ હોય તો એની અંદર આ ફૂગનો કવક તંતુ છે, અને એમાંથી આ બીજાણુ ધર કહેવાય, સમજ્યા? અને એમાંથી આ ભાગ છે ને એનું કોષ વિભાજન થઈને બીજાણુ સર્જાતા છે, અને કણી બીજાણુ કહેવાય. અને આ બીજાણુ હવામાં મુક્ત થાય, અને જ્યાં પણ આ બીજાણુ ઉડીને પડે ત્યાંથી નવા ફૂગને કવક તંતુ ને કવક જાળ સર્જાય. આવા તો અસંખ્ય અલગ અલગ પ્રકારના અલિંગી બીજાણુઓ સર્જાય છે, આપણે પછી એની વાત કરશું. અને આવા અલિંગી બીજાણુઓ દ્વારા ફૂગ પોતાનો ફેલાવો અને વિતરણ, અને એટલે તો ગમે ત્યાં તમે જો તમારી રોટલી ખાલી આજે એમને મૂક્યો ને એમાં આ ચોમાસાની ઋતુ ભેજ વાતાવરણમાં પૂરતો હોય, તમે ખાલી કોઈ પણ આવું કાર્બનિક દ્રવ્યયુક્ત બટકું મૂકો અને બીજે દિવસે જો એની ઉપર કાળી કાળી આવેલું થઈ ગયું હશે અને આમ ચીકણું ચીકણું થઈ ગયું, એ ફૂગ આવા વાતાવરણની અંદર પુષ્કળ પ્રમાણમાં ઉડે છે બીજાણુઓ, અને જે વિસ્તરિત થાય છે. એટલે ફૂગની અંદર આ પ્રકારે આપણને જોવા મળે છે. અને ઈસ્ટ અને હાઇડ્રા જેવા નિમ્ન કક્ષાના સજીવોમાં કલિકા સર્જન જોઈએ છે. કલિકા સર્જન, ઈસ્ટ અને હાઇડ્રા જેવા સજીવો તમે લઈ લ્યો તો એમાં ઈસ્ટનો તો આપણે આગળ હમણાં જ વિડીયો જોયો. હાઇડ્રા જેવા સજીવોમાં આ પ્રકારનું પ્રાણી, હવે એના શરીરના ભાગમાં દેહ ભાગમાંથી કોષ વિભાજન દ્વારા અહીંયા આવો એક ભાગ સર્જાય, કલિકા. આ ધીમે ધીમે આ ભાગ વૃદ્ધિ પામી અને એક નવા બાળ પ્રાણી તરીકે અસ્તિત્વમાં આવે, અને મુખ્ય પ્રાણીથી છૂટું પડી જાય અને એક નવા સજીવ તરીકે અસ્તિત્વમાં આવે. આ કલિકા સર્જન. એટલે ઈસ્ટ અને હાઇડ્રા જેવા પ્રાણીઓની અંદર આ નિમ્ન કક્ષાના સજીવોમાં આ રીતે કલિકા સર્જન જોવા મળે. પ્લેનેરિયાની અંદર આપણે હમણાં જોઈ ગયા પુનઃસર્જન, અવખંડનની પ્રક્રિયા. સજીવના જેટલા ટુકડા થાય દરેક ટુકડો નવા સજીવનું નિર્માણ કરે છે. અવખંડન પ્રક્રિયા આપણને જોવા મળી શેમાં? પ્લેનેરિયા જેવા સજીવોની અંદર. એટલે ફૂગની અંદર અલિંગી બીજાણુઓ દ્વારા વાત કરી, ઈસ્ટ અને હાઇડ્રા જેવા પ્રાણીઓમાં કલિકા સર્જન જોવા મળે, પ્લેનેરિયામાં પુનઃસર્જન જોવા મળે છે, એટલે કે અવખંડનની પદ્ધતિથી પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે. દરેક ટુકડો થાય ટુકડો નવા સજીવ તરીકે વિકાસ પામે, અસ્તિત્વમાં આવે. ફૂગ, તંતુમય લીલ, મોસના પ્રતંતુ, આવા બધામાં અવખંડનની પ્રક્રિયા જોવા મળે, જે આપણે જોઈ ગયા આગળ એ પ્રમાણે. અને ખૂબ જ સરળતાથી કોઈ પણ તમે સમજો ફૂગનો ટુકડો, આ દાખલા તરીકે લીલ છે, હવે લીલ છે, આમ લીલના આ તંતુ છે, આમાંથી કોઈ એક ટુકડો છૂટો થયો, તો આ દરેક ટુકડો પાછો વૃદ્ધિ અને વિકાસ પામી અને નવો આખો તંતુ બનાવી. ફૂગનો કોઈ એવો ભાગ છે અવખંડન, એનો શરીર દેહનો કોઈ ટુકડો થાય અને એ ટુકડો નવા સંપૂર્ણ દેહનું નિર્માણ કરે છે. તો અવખંડન ફૂગમાં જોવા મળે, તંતુમય લીલમાં જોવા મળે, મોસ દ્વિઅંગી વનસ્પતિ એના પ્રતંતુમાં જોવા મળે. આ અવખંડન છે એ જોવા મળે છે. ત્યાર પછી બેક્ટેરિયા, એક કોષીય લીલ કે અમીબા જેવા સજીવોની વાત કરીએ તો એમાં પ્રજનન ને વૃદ્ધિ સાથે સરખાવાય છે. ધ્યાનથી સમજો, બેક્ટેરિયા ને એક કોષીય લીલ કે અમીબા આવા સજીવોની અંદર પ્રજનન ને વૃદ્ધિ સાથે સરખાવાય છે. લ્યો, હમણાં આપણે વૃદ્ધિ કહેતા હતા, એ જ પ્રક્રિયા અહીંયા પ્રજનન છે. જો અમીબા એકમાંથી બે વિભાજન થયા તો તમે એને વૃદ્ધિ કહી શકો છો ને પ્રજનન. હમણાં પ્રજનનની વ્યાખ્યા યાદ કરો, તેના જેવું નવું સજીવ, એક હતું બે થયા તો શું થયું? પ્રજનન થયું. અને કોષ વિભાજન દ્વારા એકમાંથી બે, કોષની સંખ્યામાં વધારો, શું થયું? વૃદ્ધિ. અરે પણ આને વૃદ્ધિ કેવું કે પ્રજનન સમજાતું નથી સર. હજુ એ કોઈ સ્પષ્ટતા નથી કરી શક્યું, પણ બે તરીકે લઈ શકાય. કારણ કે એક કોષીય સજીવ, કોષ વિભાજન થાય તેની સંખ્યા વધે છે એટલે નવું સજીવ બને છે, એટલે એને પ્રજનન કહી શકો, અને કોષની સંખ્યામાં વધારો થાય છે માટે વૃદ્ધિ પણ કહી શકો છો. અને એટલે કોષોની સંખ્યામાં થતો વધારો પણ આપણે એને લઈ શકીએ છીએ. તો હવે આપણે કોષોના કદ કે સંખ્યામાં થતા વધારાની તુલના દ્વારા વૃદ્ધિને વ્યાખ્યાયિત કરી ચૂક્યા છે. એ ઓલરેડી વાત આપણે આગળ જોઈ ગયા વૃદ્ધિની વાતમાં. તો આથી એક કોષીય સજીવો માટે
આપણે નોંધ્યું કે વૃદ્ધિ અને પ્રજનન આ બે શબ્દોની ઉપયોગિતા વિશે આપણે હજુ વધુ સ્પષ્ટ નથી, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી, આવડા એ સ્પષ્ટ નથી. ખચ્ચર, વંધ્ય, કામદાર, માખી. તમે જુઓ પ્રજનનની આપણે વાત કરીએ છીએ તો એમાં ખચ્ચર, વંધ્ય, કામદાર, માખી, વંધ્ય હોય એવું માનવ યુગલ વગેરે જેવા ઘણા સજીવો પ્રજનન કરે. એટલે વળી વાત તો ત્યાં જ આવી કે તો દરેક સજીવ પ્રજનન કરે છે, પણ અહીંયા આવા કેટલાક સજીવો છે. ખચ્ચર યાદ કરો, તમારે આગલા ધોરણમાં આવી ગયું છે. નર ગધેડો અને માદા ઘોડાના સંકરણથી કરવામાં આવેલી ઉત્પન્ન થયેલી સંતતિ ખચ્ચર મૂળ. વંધ્ય, કામદાર, માખી, મધમાખીના મધપૂડાની અંદર એક રાણી ફળદ્રુપ હોય અને એની સાથે કેટલાક થોડા ઘણા નર આવેલા હોય, બાકી મધપૂડામાં રહેલી મોટા ભાગની માખી છે વંધ્ય કામદાર માખી હોય. 12મા ધોરણમાં બહુ ડિટેલમાં ભણશું આપણે. તો એ માખીઓ વંધ્ય છે, જે પરાગરજ ભેગું કરે છે, જે મધુરસ એકત્રિત કરે છે. એ માખી ક્યાંય પ્રજનન કરીને નવી સંતતિ પેદા નથી કરી શકતી. તો પછી આપણે એમ કીધું કે સજીવ છે એ પ્રજનનનું લક્ષણ ધરાવે, તો પ્રજનન બધા જ સજીવો અથવા તો પ્રજનન કરે એને સજીવ કહેવાય? એ વાત ખોટી પડે. વંધ્ય હોય એવું ઘણા એવા દંપતી છે કે જે મૈથુન ક્રિયા કરવા છતાંય સંતતિ પેદા નથી કરતા. જો ખાલી મૈથુન ક્રિયા કરવું એનું પ્રજનન નથી, આ મગજમાં ન રાખતા. હજી કહું છું, મૈથુન ક્રિયા કરવી, સંભોગ કરવો એ પ્રજનન નથી, સંતતિ પેદા થઈ એને પ્રજનન કહેવાય. જે ક્રિયાથી સંતતિ પેદા થઈ શકે. ખાલી મૈથુન ક્રિયા કરીને સંતતિ પેદા ન થાય તો એ પ્રજનન કરી શકતા નથી એવું કહી શકાય. મૈથુન ક્રિયા કરી શકે છે પણ પ્રજનન નહીં. પ્રજનનનો અર્થ એવો થાય કે નવી સંતતિ પોતાના જેવી પેદા કરવી. તો સમાજની અંદર કેટલાય દંપતી એવા છે કે જેને બાળક નથી થતું. હા, વંધ્ય યુગલ છે. તો આ સજીવો પ્રજનન કરતા નથી. જો અહીંયા આપણે જોઈએ, આ દાખલા તરીકે હું તમને કહું કે આ માખી ઉડે છે, એક પુષ્પથી બીજા પુષ્પ ઉપર જાય છે, આ મધમાખી મધુરસ એકત્રિત કરે છે, એ કામદાર માખી છે, વંધ્ય માખી છે, અને એના દ્વારા નવી સંતતિનું નિર્માણ નથી થતું. તો શું આ સજીવ નથી? છે, એ તો સજીવ છે. તો અહીંયા પણ એવું કહી શકશું આપણે કે પ્રજનન, તમે સમજો, આમ પ્રજનન પણ દરેક સજીવનું લક્ષણ નથી. એટલે પ્રજનન એ બધા જ સજીવોમાં જોવા મળતું ના. હા, સજીવોમાં પ્રજનન ક્રિયા થાય છે, પણ બધા જ સજીવ પ્રજનન કરી શકે એવી વાત નથી. સમજાય છે વસ્તુ? કેટલાક સજીવો વંધ્ય પણ હોય છે જે પ્રજનન કરી શકતા નથી, અને એટલે પ્રજનનને પણ સંપૂર્ણ લક્ષણ તરીકે સમાવેશ કરી શકાતો નથી. અને અલબત્ત કે નિર્જીવ પદાર્થો આપમેળે પ્રજનન કે સંયોજન પામવાની ક્ષમતા ધરાવતા જ નથી, પણ કેટલાક સજીવો પણ એવા છે કે જે પ્રજનન કરી શકતા નથી. નિર્જીવ પદાર્થો કરતા જ નથી, પણ ક્યારેક કેટલાક સજીવો જે વંધ્ય સજીવો છે જે પ્રજનન કરી શકતા નથી. એટલે અહીંયા પણ આ બાબત ખાસ MCQ ને ધ્યાનમાં રાખજો. બધા જ સજીવ પ્રજનન કરે છે આ વાક્ય ખોટું છે. પણ સજીવો પ્રજનન કરી શકે છે વાત સાચી છે, પણ બધા જ સજીવો પ્રજનન કરી શકે અથવા બધા જ સજીવ પ્રજનન કરે છે તો વાત ખોટી છે, કારણ કે વંધ્ય સજીવ પ્રજનન કરી શકતા નથી. તો દોસ્તો, આ વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. હવે પછી સજીવના લક્ષણ, ચયાપચય, ત્યાર પછી પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા, એની અનુભૂતિ અને પ્રતિક્રિયાઓ જેવી વાત, આવા બધા લક્ષણો વિશે વાત કરશું. થેન્ક યુ.